પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 14મી જાન્યુઆરી 2026 અને બુધવારનો આ નવો દિવસ. અને આજે અમદાવાદમાં કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચ તેના સેક્રેટરી શ્રી ઇમાન્યુઅલ ડી ક્રિશ્ચન જેવો મંડળીમાં લોકલ ઉપદેશક છે અને સાથે સાથે સેક્રેટરી તરીકે વચનની સેવાને માટે કષ્ટમય અઠવાડિયામાં VBSના દિવસોમાં તેઓ જાય છે. યુટ્યુબ પર પોતાની બાઇબલ સ્ટડીની ચેનલ ચલાવે છે અને અમદાવાદમાં ટ્રિનિટી ઇંગ્લિશ સ્કૂલ છે એમાં તેઓ ટીચર તરીકે જોબ કરે છે. એમણે આજે યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 4th કલમનું મનન આપ્યું છે. તમે મારામાં રહો અને હું તમારામાં રહું. હવે આ વચન એ ઈસુએ પોતાના મરણની અગાઉ પોતાના 12 શિષ્યોને જે ઉપલી મેળીમાં શિક્ષણ આપ્યું એનો એક ભાગ છે. ઈસુએ યોહાનની સુવાર્તામાં પોતાની ઓળખ અને સેવા બતાવતા 7 દાવા કર્યા અને 7માનો એક દાવો, હું ખરો દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. આ ઉપમા આપી, આ પોતાની ઓળખ આપી અને ઈસુ પોતાને દ્રાક્ષાવેલાની ઉપમા આપીને ઇઝરાયલની સાથે ઓળખાવે છે. ફળ આપવા માટે ડાળીએ વેલા સાથે જોડાયેલા રહેવું પડે. જો એની સાથે જોડાયેલા નથી, અલગ થયા છે, તો એનો નાશ થાય છે. ઈસુ આપણી મુશ્કેલીઓ, આપણા જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ આવે જ એનો ઉપયોગ કરીને આપણને જાણે કે કાપકૂપ કરે છે. આપણામાં કંઈક તકલીફો છે, કોઈક બાબત છે તે દૂર થાય એના માટે આપણને વધુ ફળ લાવવાને માટે કાપકૂપ ટ્રીમ કરે છે એવું કહી શકાય. જરૂરી કાપકૂપ હેઠળ સાચી ડાળીઓનો વિશ્વાસ એટલે કે આપણો વિશ્વાસ વધુ મજબૂત બને છે. આપણને આપણા જીવનમાં આવતી કસોટીઓ, મુશ્કેલીઓ એ આપણને પસંદ હોતી નથી, એનાથી આપણે ખુશ થતા નથી, પણ ઈશ્વરનો ઈરાદો આપણને વધુ દ્રઢ અને મજબૂત કરવાનો છે. આપણે વધુ ફળ આપનારા બનીએ એવી પ્રભુની ઈચ્છા છે. હવે પ્રશ્ન આપણને થાય કે આપણે કેવી રીતે ખ્રિસ્તમાં રહી શકીએ. 15 અને 4 કહ્યું છે, તમે મારામાં રહો, ખ્રિસ્તમાં રહો. તો આપણે કેવી રીતે ખ્રિસ્તમાં રહી શકીએ? અને 3 બાબતો બતાવવામાં આવી છે. 15મો અધ્યાય યોહાનની સુવાર્તા અને 7મા અધ્યાયમાં વચન દ્વારા, પ્રભુના વચનો દ્વારા, એ વચનો આપણામાં રહે, એ વચન પ્રમાણે આપણે જીવન જીવીએ, એ વચન પ્રમાણે આપણે સાક્ષી આપનારા બનીએ, એ વચન પાળનારા બનીએ. બીજી બાબત, પ્રેમ દ્વારા. 15મો અધ્યાય અને 9મી કલમમાં તમે મારા પ્રેમમાં રહો. ડાળીઓ તરીકે આપણે પ્રભુ ઈસુના પ્રેમમાં રહીએ, એને પ્રેમ કરનારા, એની સાથેના અંગત સંબંધમાં રહીએ. અને ત્રીજી બાબત, આજ્ઞા પાલન. 15મો અધ્યાય અને 10મી કલમ. આજ્ઞા પાલન, તમે મારી આજ્ઞા પાળો અને મારા પ્રેમમાં રહેશો. પ્રભુ ઈસુએ જે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓ પાળવાની બાબત. તો આ 3 બાબતો છે.
પ્રભુ કહે છે તમે મારામાં રહો અને હું તમારામાં રહું. તો આપણે પ્રભુમાં કેવી રીતે રહી શકીએ? વચન દ્વારા, પ્રેમ દ્વારા, આજ્ઞા પાલન દ્વારા આપણે પ્રભુમાં રહી શકીએ અને તો આપણે ફળ આપનારા બનીએ. આપણને પ્રભુ ફળ આપનારા બનાવે છે. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, 2026નું આ વર્ષ, એમાં આપણે પ્રભુની સાથેના સીધા સંબંધમાં રહીએ, વચન દ્વારા, પ્રેમ દ્વારા અને આજ્ઞા પાલન દ્વારા. અને પ્રભુ આપણા જીવનોમાંથી ફળ ઉત્પન્ન કરનાર એવા પ્રભુ છે. અને આ વચન સમજવામાં આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે જે અદ્ભુત વચન આપ્યું છે, જે ઉપમાનું શિક્ષણ અમને આપ્યું, ખરા દ્રાક્ષાવેલા અમે તમારી સાથેના સીધા સંબંધમાં વચન દ્વારા, પ્રેમ દ્વારા, આજ્ઞા પાલન દ્વારા રહીએ અને સમજવામાં પ્રભુ તમે સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.